મંદિર જ જઈએ ને. મંદિરે જઈએ તો ગાડી મૂકીને જ જઈએ ને. દ્વારકાની મોર્નિંગની ચા અહીં આગળ એટલું સારું છે કે ચાનો ટેસ્ટ સારો હોય છે. અને બાકી અહીં આગળ જોઈ શકો છો તમે પબ્લિક નવો દોસ્ત દેવે ચાલ આ મારા દોસ્ત છે જો હવાનો જોડે જોડે ફર્યા કરે. આપણે દ્વારકા તો પહોંચી ગયા. બહુ ટાઈમ લાગ્યો અહીંયા આવતા. બે ગોમતી ઘાટ અને આગળ દેખાય છે દ્વારકાધીશનું મંદિર. બહુ સારું છે. આર્યુ દ્વારકાધીશ મંદિર આવું. અને આ અમારું ફેમિલી જાય છે ચાલતું અને આવા દેખાઈ જશે મંદિરમાં ચાંદલા કરતા. સવારનો નજારા કંઈક આવા હોય છે. હા દ્વારકાધીશની ધજા ચાલી રહી છે અને આ છે ધજા. તો આ પ્રસાદની લેવું પછી મોબાઈલ મૂકવાનો. તો નહીં મૂકો તો વિધાઉટ 100 રૂપિયા થશે. એટલે આ બી સ્કીમ જ છે અહીંયા આગળ. તો આ ફોટો શૂટ છે અહીંયા તમે કરી શકો છો. અને અમુક લોકો મળી જાય છે. અને આ છે ઊંટની સવારી આવે છે અહીંયા આગળ. અહીંયા આવશે હારી. અને પ્રાઇસ બી હાઈ છે. થોડું બેસવું હોય તો બેસાય, બાકીને તો વાંધો નહીં. અને અહીંયા તમે એન્જોય કરી શકો છો. પણ સ્કેમ બી એટલા જ થાય છે. બહુ જ બધા સ્કેમો થાય છે અહીંયા આગળ. એટલે સ્કેમથી બી સાચવીને રહેવાનું. अगर द्वारका आ रहे हो तो गैस भरवा के ना जहाँ मिले वहाँ से देते. यहाँ गैस की बहुत दिक्कत है. લોકો આવી ગયા છે સિદ્ધિ માતા મંદિર. અમારા કુળદેવીનું મંદિર છે. અને મારી વાઈફ લોકો છે ત્યાં આગળ દર્શન કરે છે. મારી વાઈફ ગ્રીનવાળી. બીજું એક ઉપર મંદિર છે અને એક આ નાનું મંદિર. સામેની સાઈડે દરિયો છે અને દરિયો જોવા માટે ગાડી અહીંયા મૂકી અને હવે જઈ રહ્યા છે દરિયો જોવા માટે. આ બધી પબ્લિક અહીંયા ઊભી રહે છે. આ માધવપુર ગામની પોસ્ટ આવે છે ત્યાં વચ્ચોવચ હોય છે. તો આ લોકો ગાડીઓ મૂકીને આરામથી આ રીતે ગાડી સાઈડ કરીને જઈ શકે છે જોવા માટે.
વિડીયો જ બનાવું છું. સો ફાઇનલી અમે પાછા પહોંચી ચૂક્યા છે દ્વારકા અને સોરી સોમનાથ પહોંચી ગયા છે. અને સોમનાથ અમે આવીને આ જોયું છે મસ્ત પેઇન્ટિંગ. પછી અહીંયા ઘડી આ થોડું માર્કેટ ફર્યા પછી ને આ થોડું નજારો. શંખ વધારે મળે છે અહીંયા ઘડી તો. સો કપડાં ચેન્જ કરી લીધા. ભાભી એવું કીધું કે કપડાં ચેન્જ કરી નાખો નહીં યારા દેખાતા એટલે આપણે કપડાં ચેન્જ કરી લીધા. બ્યુટીફુલ લોકેશન ઇન કબૂતર. ની બાજુમાં આવેલી ચોપાટી છે. તમે બધા તો આવ્યા થશો અહીંયા ખાલી તો. વોર્નિંગ શું લાગી છે? બહાર ના જશો, બહાર ના જશો.